હેલો મિત્રો, કેમ છો તમે બધા? ફૂલી મજામાં જ સ્વાગત છે મારા એક નવા વ્લોગની અંદર. જોઈ લો મિત્રો, આ વ્લોગ આપણે ચાલુ કરી વાડી અને જોઈ લો તમને આ ટ્રેક્ટર દેખાતું છે. આપણે ટ્રેક્ટર આપણે બીજી વાડીએ ભર્યું હતું. આપણે અહીંયા ટ્રેક્ટર આપણે અહીંયા લઈ લીધું એટલે આપણે જો તમને દેખાતું છે તડકું એવું આપણે પડ્યું હતું. મેં આપણે સાંયે લઈ લઈ આવ્યા. દાંતી આપણે અહીંયા જોડાવેલી હતી અહીંયા આપણે બાવડામાં જોઈ લો. એ આપણે અહીંયા છોડાવી નાખીએ બહાર અને આ મિની ટ્રેક્ટર છે એટલે એ જોડાવેલું હતું. 10 સાટનો પંપ હતો મિત્રો, એમાં પંચાયત થઈ ગઈ. આપણે એ બધું રેડી ખોલીને રાખી દીધું છે. હવે ચેક આવે એટલી વાર પછી આપણે પંચર કરાવવા હાલ્યા જઈશું અને પછી આપણે દવા છાંટવાની છે. આ તમને વાય મગફળી દેખાતી છે, તેમાં આપણે ચલો મગફળી છાંટવાની છે અને આપણે ચલો ટોપલી અહીંયા લઈ લીધી છે. જેલો ટોપલી આપણે અહીંયા જ લઈ લઈએ. આપણે તમે ઘણી વાર જોયું છે કે આ ટોપલીમાં લબડતી હોય છે, તો આપણે અહીંયા રાખી દીધી છે એટલે કાંઈ અડે બળે ને પડવાને આપણી બીક ન લાગે. આને જોઈ લો ટ્રેક્ટર આપણે અહીંયા લઈ લીધું છે. પણ જોઈ સાયા પડ્યું છે મસ્તીનું, રાઈડ નીચે જોઈ લો પડ્યું છે. આપણે જોઈ લો ટીરિયા પણ ટાંકી દીધા છે. જોઈ લો અહીંયા આપણું ટેપ છે, એવી રીતે અહીં ટીરિયા ટાંકી દીધા છે. આ તમને વાય દેખાતા છે એ ટીરિયા. અને બસ હવે તો આપણે આ એક બ્લોગ હજી એડિટ કરીને આપણે અપલોડ કરી નાખ્યો છે. અને બીજું શું કહે, આપણે હજી બહુ થોડુંક વાર લાગશે શીખવામાં. તો બસ હવે મળું તમને સીધું ઘડીક રહીને. અને જોઈ લો સામે ઉડી પણ છે, હું તમને પતરા દેખાતા છે. તો તમે કહેતા છો એ પતરા કેમ પડ્યા? અહીંયા આપણે બોર્ડ છે આપણે લાઇટનું. અને જોઈ લો આપણે લાઈન આપણે અહીંયા છે, તમને દેખાતી હોય તો હવે તમને ઝૂમ કરીને દેખાડી દઉં. જો આપણી લાઈન છે. તો હવે મળું તમને સીધો ઘડીક રહીને. તો મિત્રો જોઈ લો આપણે વીઆઈ છે ત્યારે વાડીએ અને જોઈ લો આ મિની ટ્રેક્ટર છે ને દવાનો પંપ છે. તો અત્યારે મગફળીમાં દવા છાંટવા જવાનું છે. તો હવે હાલ્યા જઈ આ બ્લોગ અહીંયા કરું આના પછી પાછો બીજો બ્લોગ ચાલુ કરવાનો છે. તો પછી આજના બ્લોગમાં જો તમને બ્લોગ ગમ્યો લાઈક કરી નાખજો, શેર કરી નાખજો, સબસ્ક્રાઈબ કરી નાખજો. મસ્ત નવા બ્લોગની અંદર તાલે કે બધા મિત્રોને બાય બાય.